તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની છે, જ્યાં ગઈકાલે રાત્રે હરણી એરપોર્ટ નજીક દારૂના ગાંઠા નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવામાં સવાર એક પ્રૌઢને અડફેટે લઈ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો। એટલે કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, ગ્લાસ પણ મળી આવ્યા હતા અને કારમાં બેઠેલા બંને શખ્સ નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે। હદ ત્યારે થઈ ગઈ જ્યારે નશામાં ચાલકે પોતાનો પીછો કરતા શખ્સ ઉપર જ કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને ત્યારબાદ પોલીસ પણ દોડતી થઈ, ત્યારે બંને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા બે જણા? હા, પીધેલા જ હતા ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની ફૂલ દારૂ। મારું ભાઈબેન રંભટ। જગ્યા પર શું વિગત હતી? અમે એરપોર્ટ ગેટ જૂનું એરપોર્ટ કર્યું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ગાડી વાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી, પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા બે જણા? હા, પીધેલા જ હતા ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની ફૂલ દારૂ। મારું ભાઈબેન રંભટ। જગ્યા પર શું વિગત હતી? અમે એરપોર્ટ ગેટ જૂનું એરપોર્ટ કર્યું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ગાડી વાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી।